બનાસકાંઠાના ગાંધીનગરના 50 લોકો જમ્મુના રામબન જિલ્લામાં નેશનલ હાઈવે 14 ઉપર ફસાયા હોવાનું જાણવા મળ્યું છે। આ બસમાં ફસાયેલા 50 લોકોમાં 30 લોકો ગાંધીનગર અને 20 લોકો પાલનપુરના છે। મળતી માહિતી પ્રમાણે પાલનપુરના લોકો ફસાતા તેમણે બનાસકાંઠા કલેક્ટરને સંપર્ક કર્યો હતો। બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલ રામબન જિલ્લાના કલેક્ટરને સંપર્ક કરતા બચાવ ટુકડી ઘટના સ્થળે રવાના થઈ ગઈ છે। જોકે સવાર સુધી તમામ ફસાયેલા લોકોને મોડી રાત સુધી સલામત સ્થળે ખસેડવાની રામબન જિલ્લાના કલેક્ટરે ખાતરી આપી છે। હાલ ત્યાંના રસ્તાઓ તૂટેલા હોવાથી અને વાતાવરણ ખરાબ હોવાથી સવારે પરિસ્થિતિ જોઈને ત્યાંથી નીકાળવામાં આવશે। તમામ લોકો શ્રીનગરથી બસમાં પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં ફસાયા હતા। આ ઘટનામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જમ્મુ કાશ્મીરના રામબન ખાતે થયેલ દુર્ઘટના અંગે નિવેદન આપ્યું હતું કે વાદળ ફાટવાની આ ઘટનામાં ગુજરાતી પરિવારો પણ ફસાયેલ છે। અમે ગુજરાતના 50 લોકોને પરત લાવવાના તમામ પ્રયાસો કરી રહ્યા છે। જમ્મુ કાશ્મીર ગૃહ વિભાગ સાથે ગુજરાતના ગૃહ વિભાગે સંકલન કરીને ગુજરાતના પ્રવાસીઓ માટે વ્યવસ્થા કરી છે। મારું નામ કેતન વણસોલા છે। અમે 12 તારીખે રાત્રે નીકળ્યા હતા જમ્મુ કાશ્મીરની યાત્રા માટે અને અમે શ્રીનગરથી રિટર્ન આવતા હતા 19 તારીખે। અહીંયા ભારે વરસાદના કારણે સ્લાઇડિંગ ને ભારે ભેખડો પડવાથી અહીંયા રસ્તો તૂટી ગયો છે અને ભારે નુકસાન થયું છે। તો અહીંયા અમે રામબન જિલ્લાની અંદર ફસાઈ ગયા છીએ। તો મારી નમ્ર વિનંતી છે ગુજરાત સરકારને કે અમને જલ્દીથી જલ્દી સુરક્ષિત જગ્યાએ પહોંચાડે અને અહીંયાની જમ્મુ કાશ્મીરની સ્ટેટને અમે ઘણી રિક્વેસ્ટો કરી, 50 ફોન કર્યા, ઘણી રિક્વેસ્ટો કરી, અમને કોઈ જવાબ નથી મળ્યો। અને અહીંયા ખાવા પીવાના બી અમારે કંઈ કોઈ સામાન નથી, પાણી પીવાની પણ સુવિધા નથી। અમારી સાથે નાના બાળકો છે। અમે 50 જણની ફેમિલી સાથે છીએ। 30 જણ ગાંધીનગરના છીએ અને 20 જણ પાલનપુરના છીએ। અમે ટોટલ 50 જણ છીએ। અમારી પાસે કોઈ પણ પ્રકારની સુવિધા નથી। અહીંયા ભારે નુકસાન થાય એવી સુવિધા છે। અમારે કોઈ જાન અમારા જોખમમાં છીએ। तो પછી हमने जल्दी गुजरात सरकार नम्र विनंती हमने जल्दी थी यहाँ सुरक्षित जगह पहुँचाड़े। जम्मू कश्मीर में लैंडस्लाइड के कारण कुछ यात्री वहाँ पे फंसे हुए थे। जैसे ही माहिती प्राप्त हुई, गुजरात के गृह विभाग ने जम्मू कश्मीर के गृह विभाग से चर्चा करके उनको तुरंत ही मदद मिले उसके लिए व्यवस्थाएं की है और उनके साथ संकलन किया है। लेकिन जिस प्रकार की परिस्थिति वहाँ पे है तो वो लोगों को भी समय लग रहा था वहां तक पहुंचने में, लेकिन सभी लोग संपर्क में है। गृह विभाग के खास करके कंट्रोल रूम के डीवाईएसपी भी उनके साथ संपर्क में है और जम्मू कश्मीर पुलिस गुजरात के गृह विभाग के साथ संपर्क में है। हम जल्द से सभी लोगों को सुरक्षित तरीके से यहाँ लाएंगे।